નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારા નવા બ્લોગમાં। તો આપણે આવી ગયા હતા વાડીએ। બપોરના આવી ગયા છે 3। તડકો લાગે, બહુ ગરમી લાગે। આ તો ચલો અમારી વાડી બતાવું આજે। તાપ લાગે બહુ હો। આ અમારી બાજરી છે, હવે પીવા લાયક થઈ ગઈ છે। ચલો તમને ઘઉં બતાવવું હોય તો જઈએ। તડકો થોડો પાછળ તડકો આવે એટલે રિઝલ્ટમાં થોડું ડખો છે, જરૂર નહીં લાવી દઈશું આપણે પણ ફોન એક સારો। ચાલો મિત્રો, તમને બતાવી દઉં। આ છે અમારા ઘઉં। ઘઉં હવે પાકી ગયા છે, બસ હવે વટાવા આવી ગયા છે। પણ વાવાઝોડું આવે છે એવી આગાહી છે ભાઈ અંબાલાલની। હવે ચમ થાય જોવા છે, આગાહી છે એટલે 2 દાડા રહેવા જવાની ઈચ્છા છે। પણ 3 હેડો જોઈએ, જે કિસ્મતમાં હોય। અમારું આખું ફાર્મ છે, આ ઘઉં છે, આ બધા ટોટલી ઘઉં છે। આમાં બાજરી વાવી પણ ઉગી નહીં બરોબર। આ બાજરી વાવી છે, વેડા પેલા મંદિર અમારું ફાર્મ છે। ચલો હવે તમને કૂવા પર લઈ જાઉં।